નમસ્કાર દર્શક મિત્રો, આજના સુપરફાસ્ટ તાજા સમાચાર. મોદી સરકારની મોટી જાહેરાત, ખેડૂતલક્ષી તમામ જાણકારી, મુખ્યમંત્રીની મોટી ભેટ, હવામાનને લગતા અગત્યના સમાચાર, માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ, પેટ્રોલ, ડીઝલ, સોનું, ચાંદીના ભાવમાં વધારો ઘટાડો તેમજ રાજકારણના મોટા સમાચાર, પશુપાલન અને દૂધ અંગેના મહત્વના સમાચાર. આ સિવાય ભારતીય શેર માર્કેટમાં તેજી મંદીના અગત્યના સમાચાર જોઈએ તે પહેલા દરેક દર્શક મિત્રો કે વડીલોને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા મહત્વના અને કામના સમાચાર મળતા રહે. સૌથી પહેલા દર્શક મિત્રો આપણે વાત કરીએ તો સોનાના ભાવ વધવાના કારણે ખરીદી ઘટી. લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે, પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી તો સોનાના ભાવમાં વધારાના કારણે ખરીદીમાં ઘટાડો થયો. સોનાની ખરીદીમાં 25% ઘટાડો જોવા મળ્યો તો 10 ગ્રામ સોનાની કિંમત 63,500 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે. તો નિષ્ણાતોના અનુસાર સોનાના હાલના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે, પણ તે ઘટીને 61,000 રૂપિયા થાય તો ખરીદી વધી શકે છે. બીજા સૌથી મોટા સમાચાર, વર્ષ 2024માં ભારતનો વૃદ્ધિ દર 6.2% રહી શકે છે તેવું સંયુક્ત રાષ્ટ્રે અનુમાન લગાવ્યું. યુએને કહ્યું કે મજબૂત સ્થાનિક માંગ, ઉત્પાદન અને સેવા ક્ષેત્રમાં મજબૂતાઈને કારણે ભારતનો વિકાસ દર સારો રહેશે, પરંતુ તે વર્ષ 2023ના 6.3%ના અંદાજે થોડો ઓછો છે. તો છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની અર્થવ્યવસ્થાએ તેના સમકક્ષ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. તો આવી સ્થિતિમાં વર્ષ 2025માં ભારતનો જીડીપીનો દર 6.6% વધવાની શક્યતા છે. આગળના વધુ એક સૌથી મોટા સમાચાર, પેટ્રોલમાં ઇથેનોલ મિક્સ કરીને કરોડો રૂપિયા બચાવ્યા. ભારત સરકારે વર્ષ 2022-23માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરીને રૂપિયા 24,300 કરોડની બચત કરી. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે જાહેર ક્ષેત્ર અને ઓઇલ કંપની માર્કેટિંગ કંપનીઓ મિશ્ર દ્વારા 509 કરોડ લીટર પેટ્રોલની બચત કરી છે. તો ઇથેનોલ બનાવવા માટે શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતોને રૂપિયા 19,300 કરોડથી વધારે ચૂકવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રશિયા પાસેથી ઓછું તેલ ખરીદતા ડિસ્કાઉન્ટ પણ ઘટી ગયું છે. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખોમાં મોટા ફેરફાર. જ્યાં દર્શક મિત્રો સીબીએસઈએ બોર્ડની પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કર્યો છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થતી સીબીએસઈ બોર્ડની પરીક્ષાના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સુધારેલી ડેટ શીટ જાહેર થઈ છે. ધોરણ 10નું તિબેટીયન પેપર 4 માર્ચને બદલે 23 ફેબ્રુઆરી લેવામાં આવશે. તો ધોરણ 10નું રિટેલ પેપર 16 ફેબ્રુઆરીને બદલે 28 ફેબ્રુઆરી લેવામાં આવશે. તો ધોરણ 12નું ફેશન સ્ટડીઝનું પેપર 11 માર્ચને બદલે 21 માર્ચમાં લેવામાં આવશે. તો cbse.gov.in ઉપર જઈને ચેક કરી શકો છો. માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું. હાલ જાન્યુઆરીની શરૂઆત સાથે જ દેશમાં કાતિલ ઠંડીમાં વધારો થયો. ત્યારબાદ માઉન્ટ આબુમાં તાપમાન ગગડીને -2 ડિગ્રી પહોંચ્યું છે. તો -2 ડિગ્રી તાપમાન થતાં માઉન્ટ આબુમાં પાણીથી રીઝી ઉઠ્યું છે. તો આબુમાં ઘણી જગ્યાએ બરફ પણ જામી ગયો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે આબુમાં ઠંડીમાં વધારો થવાની સાથોસાથ પ્રવાસીઓ પણ ઠંડીમાં ઠૂંઠવાયા છે. ત્યારબાદના આગળના બીજા સમાચાર, ચૂંટણી પંચનો મોટો દાવો, અમને ઈવીએમ મશીન ઉપર પૂરો વિશ્વાસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ જયરામ રમેશે વીવીપીએટી અને ઈવીએમની વિશ્વસનીયતા ઉપર સવાલ ઉઠાવ્યા હતા. આ અંગે ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમને ચૂંટણી પંચમાં ઉપયોગમાં લેવામાં આવતા ઈવીએમ ઉપર પૂરો વિશ્વાસ છે. જયરામ રમેશે ઈવીએમ અને વીવીપીએટીની વિશ્વસનીયતા અંગે ચર્ચા કરવા ચૂંટણી પંચને મળવાનો સમય માંગ્યો હતો, જેના જવાબમાં ચૂંટણી પંચે આ જવાબ આપ્યો હતો. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, આંગણવાડીની બહેનો માટે સારા સમાચાર. આંગણવાડીની બહેનો કર્મચારી જ ગણાશે તેવો સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી પુનઃ વિચારણાની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. સાથે જ આંગણવાડીના વર્કરોને ગ્રેજ્યુટી પણ મળશે. તો હવે સરકારે આંગણવાડીની લાખો બહેનોને ગ્રેજ્યુટી ફરજિયાત ચૂકવવી પડશે. તો મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્નાએ અને જસ્ટિસ અભય ઓકાની બેન્ચે ગુજરાત સરકારની રિવ્યુ પિટિશનને ડિસમિસ કરી હતી. ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયા માટે માઠા સમાચાર. તો રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ સર્જાયું છે. તો આગામી 7 થી 10 જાન્યુઆરી સુધી વરસાદ પડી શકે છે. તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર 8, 9 અને 10 જાન્યુઆરીના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. તો આ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે અને તાપમાનમાં ઘટાડો નોંધાશે. તો હવામાન વિભાગે પણ જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સપ્તાહે કમોસમી વરસાદ થઈ શકે છે, જેથી પતંગ રસિયાઓમાં ચિંતા છવાઈ છે. બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. આજનો દિવસ મિશન માટે ખાસ. સૂર્યના અભ્યાસ માટે ઇસરોએ મોકલેલા મિશન આદિત્ય L1 6 જાન્યુઆરીના રોજ સાંજે L1 પોઈન્ટ ઉપર પહોંચશે. તો પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર પહોંચ્યા બાદ તેને સોલાર હેલો ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવશે. તો આ માટે L1નું થ્રસ્ટર થોડા સમય માટે શરૂ કરવામાં આવશે, જે જોખમી પુરવાર થઈ શકે છે. તો ભારતમાં આદિત્ય L1 પહેલા નાસાએ 4 ઉપગ્રહો અને આ પોઈન્ટ ઉપર સ્થાપિત કર્યા છે અને તેઓ સૂર્યનો અભ્યાસ પણ કરી રહ્યા છે.
બીજા સૌથી અગત્યના સમાચાર, ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા અદાણી। જ્યારથી અદાણી હિંડનબર્ગ કેસનો ચુકાદો આવ્યો છે ત્યારથી અદાણીના શેરોમાં ભારે ઉછાળો નોંધાયો। તો બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ અનુસાર છેલ્લા 2 દિવસમાં ગૌતમ અદાણી નેટવર્થમાં 7.67 અબજનો વધારો નોંધાયો। તો શુક્રવારે સવારે 9:30 વાગ્યે અદાણીની નેટવર્થ 97.6 બિલિયને પહોંચી હતી, જેના પગલે અંબાણીને પછાડીને અદાણી ફરી એકવાર ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, 800થી વધુ લાયસન્સો સસ્પેન્ડ કરાયા। વધારે સ્પીડે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, અકસ્માત, રોંગ સાઈડ સહિતના મુદ્દે 855 અમદાવાદમાં, જેમાં 120 મહિલાઓના લાયસન્સો સસ્પેન્ડ કરાયા છે। તો કુલ પૈકી 75% કાર ચાલકો છે, જ્યાં જિલ્લાની વિવિધ આરટીઓએ વર્ષ 2023માં 1000થી પણ વધુ લાયસન્સો કરવાની અરજીઓ મળી હતી, જેમાં 856 જેટલી અરજીઓની રૂબરૂ સુનાવણી કરીને લાયસન્સો રદ કરવાના હુકમો કરાયા છે। તો લાયસન્સ 3 થી 6 માસ સુધી સસ્પેન્ડ કરાયા છે। ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોને સહાય માટે નવું પોર્ટલ લોન્ચ કરાયું। ખેડૂતોની મદદ માટે કેન્દ્ર સરકારે ફરી એકવાર એક પોર્ટલ લોન્ચ કર્યું છે। તો દેશને કઠોળ બાબતે આત્મનિર્ભર બનાવવા માટે આ પગલું લેવામાં આવશે। તો અમિત શાહે આ વિકસિત વેબ પોર્ટલ લોન્ચ કરતા કહ્યું કે ખેડૂતો તેમની પેદાશો સીધી નાફેડ અને એનસીસીએફને વેચી શકે છે। તો આ પ્લેટફોર્મ દ્વારા તુવેરની દાળના વેચાણ માટે ચૂકવણી માટે 25 ખેડૂતોને 67 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે। તો આ વ્યવહાર ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, આરબીઆઈએ ગુજરાતની આ બેંકોને ફટકાર્યો દંડ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ ગુજરાતની 4 સહકારી બેંકોને 50,000 થી લઈને 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે, જેમાં વડોદરાની ભારત સહકારી બેંક, સંખેડાની નાગરિક સહકારી બેંક, ભુજની વાણિજ્યિક સહકારી બેંક અને લીંબડીની નાગરિક સહકારી બેંકનો સમાવેશ થાય છે। તો આરબીઆઈના જણાવ્યા અનુસાર આ બેંકો દ્વારા આરબીઆઈનું ગાઈડલાઇન્સનું યોગ્ય પાલન ન થતા દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર, કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો। તો કચ્છમાં સવારે 9:30 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। તો રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.1ની નોંધાઈ। તો કેન્દ્ર બિંદુ વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરાથી 59 કિલોમીટર દૂર નોંધાયું છે। કચ્છમાં છેલ્લા 20 વર્ષથી ભૂકંપના આંચકાઓ વધ્યા છે। તો એક સંશોધન મુજબ કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટ લાઇનો આવેલી હોવાનું કારણ સામે આવ્યું છે। તો કચ્છ મેન ફોલ્ટ લાઇન તેમજ સાઉથ વાગડ ફોલ્ટ લાઇનો ભેગી થાય છે, જેથી અવારનવાર ભૂકંપના આંચકાઓ આવે છે। ત્યારબાદ ઝડપથી આગળના બીજા સમાચાર, રાજ્ય સરકાર લાવશે સ્કોલરશીપ। ગુજરાત સરકાર વર્ષ 2024-25ના બજેટમાં નવી સ્કોલરશીપ યોજના લાવવાનું વિચારી રહી છે। તો ધોરણ 10 બાદ રાજ્યના વિવિધ વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં વિજ્ઞાન પ્રવાહમાં દાખલ થાય તે માટે સ્કોલરશીપની જાહેરાત કરી શકે છે। તો કેન્દ્રીય શિક્ષણ વિભાગના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ધોરણ 10 બાદ 18% વિદ્યાર્થીઓ જ વિજ્ઞાન પ્રવાહમાં જોડાય છે। તો દક્ષિણ ભારતમાં ધોરણ 10 બાદ 60% થી 70% વિદ્યાર્થીઓ સાયન્સમાં અભ્યાસ કરવાનું પસંદ કરતા હોય છે, જેથી આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા આપણા ગુજરાતમાં પણ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે નવી સ્કોલરશીપ યોજના લાવી શકે છે। બીજા સૌથી અગત્યના સમાચાર, સીટ વહેંચણીની ફોર્મ્યુલા ટૂંક સમયમાં તૈયાર થઈ જશે। ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાથે બેઠકો વહેંચવા સંમત થઈ ગયા છે। તો આ સંદર્ભે કોંગ્રેસના નેતાઓ વિવિધ પક્ષોના વડાઓ સાથે વાત કરી રહ્યા છે। તો આ ઉપરાંત જરૂરી પડશે તો કોંગ્રેસના નેતાઓ રાજ્યોમાં જઈને વિપક્ષી નેતાઓને મળશે। કહેવામાં આવી રહ્યું છે કે 14 જાન્યુઆરીથી શરૂ થનારી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા સીટ શેરિંગનું ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, ઉત્તર ભારતમાં -14 ડિગ્રી તાપમાન, ચારેકોર બરફ જ બરફ। ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી જામી છે। તો ખાસ કરીને હિમાલય નજીકના પિથોરાગઢમાં -14 ડિગ્રી તાપમાન થઈ જતા પ્રાકૃતિક જળાશયો બરફ બની ગયા છે। તો સ્થાનિક લોકોની સાથે પર્યટકો પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે તેજ હવા સાથે વરસાદ નોંધાયો હતો। તો યુપીના મુઝફ્ફરનગરમાં પણ ઠંડીનો પારો 4.3 ડિગ્રી સુધી પહોંચ્યો હતો। તો પ્રયાગરાજમાં પણ સોમવારથી શાળાઓ બંધ કરવામાં આવી છે। ત્યારબાદ દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર, જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો પીએફ ખાતામાંથી પૈસા ઉપાડતી વખતે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે। જ્યારે પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે છે ત્યારે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબરની ઉપર ઓટીપી આવે છે, જે દાખલ કર્યા બાદ જ પ્રક્રિયા પૂર્ણ થાય છે। તો આમ જો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તો ઓટીપી મળી શકશે નહીં અને તમારી પ્રક્રિયા અધૂરી રહેશે અને પૈસા ઉપાડી શકશો નહીં, જેથી પૈસા ઉપાડવામાં તકલીફ પડશે। જેથી આધાર કાર્ડ મોબાઈલ સાથે લિંક કરવું ફરજિયાત થશે।
ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર પરેશ ગૌસ્વામીની મોટી આગાહી. હવામાન આગાહીકાર પરેશ ગૌસ્વામીએ રાજ્યના 8 થી 10 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. તો ઉત્તર તેમજ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે. તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાહોદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદ થઈ શકે છે. તો અરબ સાગરમાં આવેલા પ્રેશરના કારણે માવઠાની શક્યતા છે. તો તાપમાનમાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય.